કરવાની ધીરે ધીરે તૈયારી કરે છે. જ્યારે યુધિષ્ઠિર પાસે જાય છે અને કહે છે કે હવે મને અનુમતિ આપો, ત્યારે યુધિષ્ઠિર ચોધાર આંસુએ રડે છે. કુંતા માતા, દ્રૌપદી, ઉત્તરા, પાંડવો કોઈનાથી આ વિરહ સહન નથી થતો, પણ આંસુ બહાર નથી કાઢતા. ક્યાંક અપશુકન ન થઈ જાય પરમાત્માને. પરમાત્મા જ્યારે યુધિષ્ઠિર તેમના દ્વારકા ગમનની સર્વ વ્યવસ્થા કરે છે, સુંદર રથ, છત્ર, ચામર લઈને અર્જુનજી પોતે એમની સાથે ચાલે છે. ઘણે દૂર સુધી મૂકવા જાય છે, પાછા આવવાનું મન જ નથી થતું. તેઓ જ્યારે પસાર થતા હોય છે, તેઓના સુંદર રૂપને જોઈને હસ્તિનાપુરની જે નારીઓ હોય છે, હસ્તિનાપુરના જે ભક્તો હોય છે, તે એકબીજા સાથે અંદર અંદર વાત કરે છે કે આ તો એ પરમ કલ્યાણકારી પુરુષ છે, જેણે વ્રજ નારીઓના હૃદયને હરી લીધા હતા. ગોપીઓ સર્વભાન ભૂલીને જેના વેણુનાદ ઉપર બધું જ કામ મૂકીને જતી રહેતી હતી. આ એ પરમાત્મા છે જેણે વસાવેલી દ્વારકા નગરી સ્વર્ગના યશને પણ ઝાંખો પાડી રહી છે. ભરી લઈએ આંખોમાં એ કૃષ્ણ પરમાત્માને, અને કૃષ્ણ પરમાત્માનો રથ નીકળી પડે છે. સૌવીર સૌભર બધા દેશોમાંથી પસાર થઈને પોતાના આનર્ત દેશમાં પરમાત્મા પહોંચી જાય છે. પરમાત્મા જ્યારે પોતાના આનર્ત દેશમાં પહોંચે છે, ત્યારે પરમાત્મા તો સ્વયં પ્રવેશ કરે છે. અને જ્યારે આંગણામાં પરમાત્મા સ્વયં પ્રવેશ કરે, ત્યારે જે વાતાવરણ ઉત્પન્ન થાય છે, જેની વાત આ પુરાણમાં ખૂબ સુંદર રીતે કરી છે, એને આપણે સંગીતમય રીતે માણવાની, જાણવાની કોશિશ કરીએ અને વિચારીએ કે આ હૃદયમાં એ પરમાત્મા પણ પ્રવેશી રહ્યા છે, એનું સ્વાગત કઈ રીતે કરવું. આજની ઘડી તે રળિયામણી, હારે વાલા આજની ઘડી તે રળિયામણી, મારા આજની ઘડી તે રળિયામણી, હારે વાલા આજની ઘડી તે રળિયામણી. હે મારા વાલોજી આવ્યાની વધામણી હોજી રે, આજની ઘડી તે રળિયામણી, હારે વાલા આજની ઘડી તે રળિયામણી. જીરે તરિયા તો તલટો બંધાવ્યા રે, જીરે તરિયા તોરણ